ઇન્દ્રનીલ રાજ્યગુરુની ક્લબમાં બબાલનો જે મામલો સામે આવ્યો છે, ઇન્દ્રનીલ રાજ્યગુરુને વીએચપીએ ચેલેન્જ આપી છે। વીએચપી આગેવાન મંગેશ દેસાઈનું મોટું નિવેદન સામે આવ્યું છે। બજરંગ દળના કાર્યકરો ચેકિંગમાં ગયા હતા, ક્લબમાં આયોજકો નશામાં જોવા મળ્યા હતા। અમે હિન્દુઓ માટે ગયા હતા, પણ ઇન્દ્રનીલે ગેરવર્તણૂક કરી 150 વિધર્મીઓ મોકલીશ તેવું ઇન્દ્રનીલે કહ્યું હતું। સ્થળ અને સમય ઇન્દ્રનીલે ત્યાં હિન્દુ સંગઠનો આવશે, 150 नहीं 1500 વિધર્મીને સાથે રાખજો। ઇન્દ્રનીલ જેવા જયચંદને કારણે હિન્દુઓ ગુલામ છે। લવ જેહાદનો આ કાયદો કોંગ્રેસની સરકારમાં આવ્યો। રાજકોટમાં લવ જેહાદના 8 થી 10 કેસ આવે છે અને દર વર્ષે નીલ સિટીમાં દાંડિયામાં હિન્દી ગીતો વગાડવામાં આવે છે। પણ બધાએ ક્લિપ જોઈએ છે મીડિયાના માધ્યમથી કે એનું જે વાણી વર્તન અભદ્ર રીતે થયું હતું, કાર્યકર્તાઓ સાથે ગાળી ગલોચ કરી હતી, તો એ બાબતે પોલીસે મધ્યસ્થી થઈ અને એવું કીધું કે ભાઈ 5-10 લોકો અંદર આવો, બધું આવીને ચાલુ કાર્યક્રમ ડિસ્ટર્બ ન થાય। તો અમે કોઈ કાર્યક્રમ ડિસ્ટર્બ કરવા માટે નહોતા ગયા, જનજાગૃતિનો કાર્યક્રમ હતો અને જાગૃતિ માટે જ ગયા હતા। એને જે અભિમાનની ભાષામાંથી કાર્યકર્તાઓ સાથે ગાલી ગલોચ કરી 150 લોકો વિધર્મી હું મોકલીશ ને એની સામે લડવા માટે તમે તૈયાર છો એવા શબ્દ પ્રયોગો કર્યા, જે આપ સૌ ક્લિપમાં જોઈ શકો છો। તો ઇન્દ્રનીલભાઈને હું કહેવા માંગુ છું કે આપ પણ હિન્દુ છો, હિન્દુને ત્યાં કદાચ જન્મ લીધો હશે એવું અમે આ ક્લિપ ઉપરથી માનીએ છીએ। તો આપ જ્યારે પણ બોલાવો 150 નહીં 1500 લોકોને બોલાવો, અમે લડવા માટે તૈયાર છીએ। સ્થળ આપનું, સમય આપનો, આપ કહેશો ત્યારે અમે આવશું। આપ બોલી રહ્યા છો અત્યારની પ્રેસમાં કે અમે કોઈ હિન્દી ગીત વગાડતા નથી, તો 2 દિવસ પહેલાની આપની ક્લિપ વાયરલ થઈ, જોઈ લ્યો તમે। ગયા વર્ષે પણ આપણે શકીરાના ગીત ઉપર નીલ સિટી ક્લબે દાંડિયા રાસ લેવડાવ્યા હતા, અમે પોલીસ ફરિયાદ કરી હતી, આપે જાહેરમાં મીડિયા સામે માફી માંગી હતી। તો એ બધું કદાચ તમારા સ્વપ્નમાં આવતું હશે અને હિન્દુ સંગઠનો ઉપર જે આપ આક્ષેપ કરી રહ્યા છો કે ભાજપ માટે મત માંગવા નીકળે છે, તો આપને ત્યાં આવ્યા એના આગલા દિવસે ભાજપના નેતાઓના જે રાસોત્સવ છે એની ત્યાં પણ ટીમ ચેકિંગ કરવા ગઈ હતી। તો ખોટું નથી કર્યું તો તમે શું કામ વિરોધ કરો છો? તમે હિન્દુ છો તો હિન્દુને સપોર્ટ આપો, અને વિધર્મીઓએ દાંડિયા લેવા આવવું એવી ક્યાં જરૂર છે? આપણે એના કાર્યક્રમમાં કલમા પઢવા જઈએ છીએ। અને ભારત દેશ જે 1000 વર્ષ ગુલામીમાં રહ્યો એ આપણી જેવા જયચંદોના આશીર્વાદથી જ રહ્યો છે। આપણા જ આપણને નડ્યા છે, બહારથી કોઈ 5 લાખની ફોજ લઈને લડવા માટે નહોતા આવ્યા। તો આપ જે કુળમાં જન્મા છો એની આરાધનાનું આપ જાણી લ્યો, શાસ્ત્ર શીખી લ્યો, અને જ્યારે આપ કહો ત્યારે વિધર્મીઓ તમે રાખ્યા હોય લડવા માટે અમારી સામે, તો આપ ટાઈમ આપો, અમે આવીને ગમે ત્યારે તૈયાર થઈ લડવા માટે।